મિત્રો ધોરણ 12 ની પરીક્ષાનું પરિણામ છે તે જાહેર કરી દેવામાં આવેલું છે। જે વિદ્યાર્થીઓએ ધોરણ 12 બોર્ડની પરીક્ષા પાસ કરેલ છે અને આગળ તેઓએ સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટમાં પ્રવેશ મેળવવો છે, કોલેજમાં તેઓએ પ્રવેશ મેળવવો હોય તો સૌથી પહેલા તો GCAS નું જે પોર્ટલ છે એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। તે પોર્ટલ ઉપર ફોર્મ ભરવાનું રહેશે। તો આ ફોર્મ છે તે કઈ તારીખથી શરૂ થશે, ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, કયા કયા વિદ્યાર્થીઓએ આ ફોર્મ ફરજિયાત ભરવાનું રહેશે, તે તમામ માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવી લઈએ। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા તો મિત્રો આપણે ચર્ચા કરીશું કે કયા કોર્સ માટે આ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે। તો અહીં મિત્રો જે અંડર ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક લેવલના જે કોર્સ છે તે કોર્સ તમારે કરવો હોય તો આ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે। જેમ કે મિત્રો બેચલર ઓફ સાયન્સ છે, બેચલર ઓફ આર્ટ્સ છે, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન છે, બેચલર ઓફ કોમર્સ છે, અધર બેચલર લેવલના જે કોર્સ છે અથવા તો મિત્રો બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન છે। અહીં મિત્રો બેચલર લેવલના જે કોર્સ છે તેમાંથી તમારે જો કોર્સ કરવો હોય તો આ પોર્ટલ પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। એવી જ રીતે મિત્રો તમારે પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલના જે કોર્સ છે, અનુસ્નાતક લેવલના કોર્સ છે, જેમ કે MA છે એટલે કે માસ્ટર ઓફ આર્ટ્સ છે, માસ્ટર ઓફ કોમર્સ છે, માસ્ટર ઓફ સાયન્સ છે, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા છે, અધર માસ્ટર લેવલના જે કોર્સ છે તે પૈકી કોઈ પણ કોર્સ કરવો હોય તો પણ આ પોર્ટલ પર ફરજિયાત તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। એવી જ રીતે મિત્રો ડોક્ટર ઓફ ફિલોસોફીનો કોર્સ છે, ડિપ્લોમા એન્ડ સર્ટિફિકેટ કોર્સ છે, ઇન્ટિગ્રેટેડ કોર્સ છે, એ સિવાય લો છે, બેચલર લો, માસ્ટર લો એજ્યુકેશન છે, બેચલર એજ્યુકેશન, માસ્ટર એજ્યુકેશન લેવલના કોર્સ કરવા હોય તો આ પોર્ટલ ઉપર ફરજિયાત તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। વાત કરી લઈએ મિત્રો યુનિવર્સિટી વિશે। ગુજરાતની જે 15 સરકારી યુનિવર્સિટી છે તેમાં તમારે એડમિશન લેવું છે તો તમારે મિત્રો ફરજિયાત આ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। એટલે કે મિત્રો યુનિવર્સિટી અંતર્ગત જે કોલેજો શરૂ છે તે કોલેજમાં તમારે મિત્રો પ્રવેશ મેળવવો છે, ફોર્મ ભરવું છે, એડમિશન લેવું છે તો પોર્ટલ ઉપર ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। આ 15 યુનિવર્સિટી કઈ છે તેના વિશે ચર્ચા કરી લઈએ। તો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી છે, ચિલ્ડ્રન યુનિવર્સિટી છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી છે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી છે, હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણ છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન છે, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી છે, મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી છે, ત્યાર પછી મિત્રો સરદાર પટેલ યુનિવર્સિટી છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ છે, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી છે, ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા છે, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી છે। તો આ 15 યુનિવર્સિટીમાં જો તમારે પ્રવેશ મેળવવો છે તો તમારે પોર્ટલ ઉપર ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। વાત કરી લઈએ મિત્રો અરજી ફોર્મ વિશે કે કઈ તારીખથી અરજી ફોર્મ શરૂ થશે। તો જે વિદ્યાર્થીઓએ ધોરણ 12 બોર્ડની પરીક્ષા પાસ કરેલ છે અને આગળ તેઓએ સ્નાતક કક્ષાના જે અભ્યાસક્રમો છે, અંડર ગ્રેજ્યુએટ લેવલના જે કોર્સ છે એટલે કે કોલેજમાં પ્રવેશ મેળવવો છે તો તેવા વિદ્યાર્થીઓએ સૌથી પહેલા તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। અરજી ફોર્મ છે તે મિત્રો 16/5/2024 થી શરૂ કરી દેવામાં આવશે। 16/5/2024 થી જ્યારે અરજી ફોર્મ શરૂ થશે એટલે ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે આપણે એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું। મિત્રો અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે ચર્ચા કરીએ। તો મિત્રો અહીં વિદ્યાર્થી પાસે એક ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર હોવો ફરજિયાત છે। ત્યાર પછી મિત્રો તાજેતરની જે 12 પાસ કર્યાની માર્કશીટની નકલ જોશે। ત્યાર પછી LC એટલે કે શાળા છોડ્યાનું જે પ્રમાણપત્ર છે તેમની જરૂર પડશે। જો વિદ્યાર્થી SC ST અથવા તો OBC કેટેગરીના હોય તો ત્યારે મિત્રો જાતિનું પ્રમાણપત્ર છે, કાસ્ટ સર્ટિફિકેટ છે તેમની જરૂર પડશે। વિદ્યાર્થી SC BC એટલે કે OBC કેટેગરીના ઉમેદવાર હોય તો ત્યારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટની જરૂર પડશે। ત્યાર પછી વિદ્યાર્થી શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તો દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર છે તેમની જરૂર પડશે। ત્યાર પછી વિદ્યાર્થી EWS કેટેગરીના ઉમેદવાર છે તો EWS નું પ્રમાણપત્ર જોશે। ત્યાર પછી મિત્રો નિવાસ પ્રમાણપત્ર એટલે કે ડોમિસાઇલ સર્ટિફિકેટની જરૂર પડશે। તો અરજી ફોર્મ મિત્રો ભરવા માટે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। મિત્રો એક ઈમેલ આઈડી ઉપરથી તમે માત્ર એક વખત જ અરજી ફોર્મ ભરી શકશો, એક વખત જ નોંધણી કરાવી શકશો। પરંતુ મિત્રો તમે જ્યારે અરજી ફોર્મ ભરતા હશો ત્યારે મિત્રો તમે ગમે એટલી યુનિવર્સિટીમાં અરજી ફોર્મ ભરી શકશો, ગમે એટલા કોર્સ માટે તમે અરજી ફોર્મ ભરી શકશો। તમારે જેટલી યુનિવર્સિટીમાં જેટલા મિત્રો કોર્સ માટે અરજી ફોર્મ ભરવું છે તે તમામને સિલેક્ટ કરી અને મિત્રો એક જ અરજી ફોર્મ તમારે ભરવાનું રહેશે। મિત્રો તમે અરજી ફોર્મ સબમિટ કરશો ત્યાર પછીની પ્રોસેસ શું રહેશે તો કે ત્યાર પછી તમે જે કોલેજ માટે અરજી ફોર્મ ભરેલ છે તે કોલેજ તરફથી એક લિસ્ટ છે તે તૈયાર કરવામાં આવશે, મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે અને મિત્રો જો મેરિટ લિસ્ટમાં તમારું નામ આવે તો તમને ઈમેલ મારફતે જાણ કરવામાં આવશે કે તમે જે કોલેજ માટે અરજી ફોર્મ ભરેલ છે તેમાં મિત્રો મેરિટ લિસ્ટમાં તમારું નામ છે એવો તમને ઈમેલ દ્વારા એક મેસેજ કરવામાં આવશે। ત્યાર પછી જો તમારે તે કોલેજમાં એડમિશન લેવું હોય તો ત્યાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી લેવાનું રહેશે અને મિત્રો તમારે પ્રવેશ તે કોલેજમાં મેળવી લેવાનો રહેશે।
તો આવી રીતે મિત્રો જે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ છે અને જે વિદ્યાર્થીઓએ આગળ સ્નાતક લેવલના જે કોર્સ છે, ગ્રેજ્યુએટ લેવલના જે કોર્સ છે, કોલેજમાં પ્રવેશ મેળવવો હોય તો સૌથી પહેલા તો આ વર્ષથી મિત્રો ગુજરાત કોમન એડમિશન સર્વિસનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઉપર ફરજિયાત નોંધણી કરવાની રહેશે. અરજી ફોર્મ છે તે મિત્રો 16/5/2024 થી શરૂ કરવામાં આવશે. જ્યારે અરજી ફોર્મ શરૂ થશે એટલે આપણે એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.